નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। શિક્ષણ ક્ષેત્રે ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે તેવી ડીંગો હાંકવામાં આવી રહી છે, પરંતુ કડવી વાસ્તવિકતા તો એ છે કે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ વધુને વધુ કઠડી રહી છે। સરકાર એવો પ્રચાર કરી રહી છે કે વિદ્યાર્થીઓને શિક્ષણની તક મળે, જ્યારે બીજી તરફ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ખખડધજ શાળાઓ પડું થઈ ગઈ છે। આખી શાળામાં એક જ શિક્ષક હોય તેવી પણ શાળાઓ જોવા મળી રહી છે, જેથી સરકારના પ્રવેશોત્સવ ઉજવણી સામે આમ આદમી પાર્ટીના ચેતર વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને રાજ્યમાં કેવું શિક્ષણ મળી રહ્યું છે તે ઉજાગર કર્યું છે। જેમાં એક તરફ તો રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ ગઈ છે, શાળાઓમાં વિદ્યાર્થીઓ પણ આવી રહ્યા છે, પરંતુ હવે આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ શાળા પ્રવેશોત્સવના પહેલા દિવસે 5 સરકારી શાળાની મુલાકાત લીધી હતી, જેના બાદમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને તેમણે આ શાળાઓમાં શું ચાલી રહ્યું છે તે અંગે જાણકારી આપી હતી, જેમાં તમને લખ્યું છે કે મારા મત વિસ્તારની ડેડિયાપાડા તાલુકાની 5 સરકારી શાળાઓની મુલાકાત લીધી અને આ 5 શાળામાં માત્ર એક જ કાયમી શિક્ષક છે। ઓરડાઓ જર્જરિત હાલતમાં છે, બાળકો ભયના ઓથારે અભ્યાસ કરી રહ્યા છે। આ ઉપરાંત તેમને શિક્ષણ મુદ્દે સરકાર પર પ્રહારો કરતા લખ્યું કે ગુજરાત માંગે કાયમી શિક્ષક। ગુજરાતમાં શિક્ષણની શું પરિસ્થિતિ છે તે આપણે જાણીએ છીએ। તમે જણાવી દઈએ કે શાળાઓમાં શિક્ષકોની કમી છે, જેના કારણે શાળાઓમાં વિદ્યાર્થીઓએ આવવું તો પડે છે, પરંતુ ભણાવવા માટે શિક્ષકો જ નથી હોતા। શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। ટેટ પાસ ઉમેદવારો પણ છેલ્લા ઘણા સમયથી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। અનેક શાળાઓ તો એવી છે કે જ્યાં ફક્ત એક જ શિક્ષકના આધારે શાળા ચાલતી હોય છે। ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે, ત્યારે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા એવી માંગ કરવામાં આવી રહી છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।